એમને નહીં બેઠી. ના થાય એવા અસંભવ કામ સંભવ કરીને બેઠી છું ને. કઈક લોકોને તો મારા અવાજથી બીક લાગતી હોય, પણ ખાલી મારો અવાજ પહાડી છે હો. એમને નહીં બેઠી, પણ મારે તમારું દરેકનું ભલું કરવું છે ને, એટલે હું હાથ ફેરીને સમજાવું છું. દીકરા, હું જે વાત કહું ને તમને, જે સમજાવું ને, જે સમજણ પાડું ને, જે શીખ આલું ને, આંખો બંધ કરીને મોની લેજો. હું મારા ભગવાનને, મારો રામ મારી ગાદીએ બિરાજમાન છે, મારા રામનું નામ લેવાય છે, તો એટલો વિશ્વાસ રાખજો, ક્યારે હું ખોટી શીખ નહીં આલું, ક્યારે હું ખોટી શીખ નહીં આલું, ક્યારે તમને ખોટા માર્ગે નહીં લઈ જાઉં, ક્યારે તમારી જોડથી કંઈક પડાવવાની ભાવના મારી વસ્તી જોડે, મારા દીકરા જોડથી ક્યારે નહીં રાખું. હું આવું ફરી એક વખત મારા રામની સાક્ષીએ બોલું છું. મારે નહીં જોતું તમારી જોડથી કશું, પણ વાત ન માની લો. જેમ બધા મારા ધામમાં જે સુખી થયા છે ને, કઈક લોકો 6 મહિના જે ટક્યું છે ને, એના આખું જીવન બદલાઈ ગયું છે. આખું જીવન બદલાયું કે નહીં? તો નવા આવતા હોય અને જો આમના જેવી કૃપા જોતી હોય, આમની જેમ હસતું રહેવું હોય, આખો દાડ રોમ 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 ખુખાર મેલડી કરવું હોય ને, તો ટકીને બેહી જજો. જો જગ્યા મળે તો પલાઠી વારી લેજો. અમૃત વાણી અમૃત રસ મળે છે, પી લેજો. તમારી તાકાત હોય એટલું. ઘૂંટો મારો કે ગ્લાસ મારો, પણ ઘૂંટો મારશો ને તો એટલો નશો થશે, ગ્લાસ મારશો તો એટલો નશો થશે. પણ મારા ચેટલા વાલા ભક્તો તો જગે જગ ભરીને પી ગયા. એવા ભક્તોનો અનુભવ પૂછ્યા કે ભલે ઘેર પૈસા નહીં હોય, ખાવા કદાચ દોડો નહીં હોય, ખીચામાં રૂપિયો નહીં હોય, પણ છતાંય આનો ભરોસો એવો કે માં આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દાડા લાવશે.